નમસ્કાર સૌ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું માણસની માણસાઈ પર વાત કરવાની છું। ભગવાને આપણને માણસ તો બનાવ્યો જ છે, પરંતુ માણસાઈ આપણે જાતે મેળવવાની હતી। તેથી જ તો આપણે ભગવાનને પણ છેતરવા લાગ્યા છીએ। આપણું બાળપણ તો દાદા દાદી કે મમ્મી પપ્પાના ખોળે જ વીતી ગયું, જ્યારે યુવાની દોસ્તોની સાથે સાચું ખોટું કરવામાં જ વેડફી નાખી। મોટે ભાગે તો આ ઉંમરમાં જ ઘણું બધું શીખવાનું હતું, પરંતુ આપણે તો આ ઉંમરમાં જ ખોટું કરતા, કોઈનું પડાવી લેતા, ગેરવર્તન કરતા, જાત જાતના વ્યસનો કરતા, કે કોઈ છોકરી સાથે હીન કૃત્ય કરતા, કે કોઈ છોકરાઓને પ્રેમ જાળમાં કે માયા જાળમાં ફસાવતા જેવા અનેક દુર્ગુણોને વિકસાવી લીધા છે। સૌથી મોટી બાબત તો શોર્ટકટમાં પૈસાદાર બનવા માટે માણસે તો માણસાઈને જ નેવે મૂકી દીધી છે। આ પૈસાદાર દેખાવા માટે તો લોન કે વ્યાજની નીચે પણ દબાઈ જવું મંજૂર છે। આ શેર બજાર એ જ છે ને તાત્કાલિક પૈસાદાર બનવું। કોઈ લિસ્ટેડ કંપની અચાનક જ તળિયે જશે અને સ્ટોક માર્કેટના ભાવ ગગડી જશે તો ગમે તેવી માલામાલ વ્યક્તિ પણ તરત જ પાયમાલ બની જશે અને ઘણી વ્યક્તિ તો સ્યુસાઇડ પણ કરી લેશે। અરે આમ અનુભવ વગર ક્યાંય તાત્કાલિક પૈસાદાર નથી થવાતું। આના માટે તો સ્ટેપ બાય સ્ટેપ જ ઉપર ચડવું જોશે, તો જ સફળતા મળશે। આજકાલ તો ધીરજ નામનું હથિયાર જ છીનવાઈ ગયું છે અને છળકપટ, કૌભાંડ કે કોઈને નીચા પાડીને આગળ કેમ વધવું ને એવા જ હથિયારોનો સહારો લેવાઈ રહ્યો છે। દોસ્તો, આજે હું એક સાચી ઘટના કહેવા જઈ રહી છું। ઘર હોય કે ઓફિસ કે કોઈ ફેક્ટરી, ગમે ત્યાં કોઈ નાની મોટી ચોરી થશે ને તો સૌથી પહેલા તો આપણે નાના માણસોને જ ટાર્ગેટ કરીશું। મારી એક જાણીતી જ સોસાયટીમાં કોઈ એક બેનની 100 ગ્રામ સોનાના બ્રેસલેટની ચોરી થઈ। સૌથી પહેલા આ બેને પહેલી જ શંકા તેમના ઘરે આવતા કામવાળા બેન પર જ કરી। હવે આ કામવાળા બેન તો રડતા રડતા કહેવા જ લાગ્યા કે મેં કશું નથી લીધું, મેં કાંઈ નથી કર્યું। આમ છતાં માલિકને સંતોષ ના થયો। હવે માલિકે તો એના પર ખૂબ જ પ્રેશર કર્યું અને માણસાઈની તો છેલ્લે હદ જ વટાવી નાખી અને છેલ્લે તો લાલચ પણ આપવા લાગ્યા કે હું તને 50,000 રૂપિયા આપીશ, તું મારું બ્રેસલેટ પાછું આપી દે। અરે હું તને એક સ્કૂટી નવું અપાવીશ, તું મને મારું બ્રેસલેટ પાછું આપી દે। પરંતુ આ બેને લીધું જ ના હોય તો હા કઈ રીતે પાડશે? છેલ્લે 1 મહિનો વીત્યો, ત્યાં સુધીની તપાસમાં ખબર પડી કે આ અરસામાં તેની જ એક ફ્રેન્ડ એમના ઘરે રાત રોકાણી હતી અને આ ફ્રેન્ડે જ બ્રેસલેટ લીધું હતું। હવે તો તેની પાસે સાબિતી, પુરાવા બધું જ છે। આમ છતાં પણ રિલેશનના નાતે એને કાંઈ જ નથી કરવું। જ્યારે ઓલા કામવાળા બેન પર તો સાબિતી કે પુરાવા કાંઈ નહોતું તો પણ ઘણું બધું કરી નાખ્યું। આપણી આ નાના માણસો પ્રત્યેની જે મેન્ટાલિટી છે ને એ જ હજુ ચેન્જ થતી નથી। દરેક નાનો માણસ હોય ને એ બેઈમાન નથી હોતો કે દરેક મોટો માણસ હોય ને એ ઈમાનદાર જ નથી હોતો। આપણે તો દરેક વખતે ઓફિસમાં હોય ને તો પણ કોઈ પણ કર્મચારી ગમે તેવો હશે ને તો પણ પહેલો આરોપ તો પટ્ટાવાળા ઉપર જ જશે। હવે તો ભગવાન પણ આ માણસથી મૂંઝાઈ ગયો છે કે મેં જ માણસને બનાવ્યા અને આ માણસ તો મને જ છેતરી રહ્યો છે। વળી પાછો આ માણસ તો પોતાને માણસાઈ નથી બતાવવી, પરંતુ બીજા માણસ પાસે પોતે એવી એક્સપેક્ટેશન રાખીને બેઠો છે કે મારી સામે આ માણસ સાચું જ બોલવો જોઈએ, મારી સામે આ માણસ ઈમાનદાર જ હોવો જોઈએ, મારી સામે માણસાઈ જ બતાવવી જોઈએ। અરે તમે જેવું કરશો ને એવું જ ભરશો। બાવળ વાવશો ને તો કેરી ક્યારેય નહીં ખાઈ શકો, કાંટા જ લાગશે। આ માટે એક સૌથી જૂનું જાણીતું ગોવિંદાનું પિક્ચર છે જયસી કરની વૈસી ભરની। દોસ્તો, ફેમિલી સાથે આ પિક્ચર એકવાર અચૂક જોજો। દોસ્તો, આજે હું પણ કંઈક માણસાઈ બતાવવા માટે કોઈ ઉંમરની રાહ જોવાની જ ના હોય એ દર્શાવતી કવિતા કહેવા જઈ રહી છું। તો તમે પણ આજુબાજુમાં કોઈ આવી બનેલી ઘટના કે અનુભવોને કોમેન્ટ બોક્સમાં જરૂર રજૂ કરો। દોસ્તો, ફરી મળીશું કંઈક નવા જ વિચાર સાથે 5 ફેબ્રુઆરીએ।
માણસાઈની કર શરૂઆત. વીત્યું તુજ બાળપણ પર આશ્રયે, ખપી તુજ જુવાની એશો આરામે. માણસાઈની હવે તો કર શરૂઆત, માણસાઈની હવે તો કર શરૂઆત. ઈર્ષા મોહને લોભે જ ફસાયો, મુખ પણ ખાય ચાડી તુજ પાખંડે. માણસાઈની હવે તો કર શરૂઆત, માણસાઈની હવે તો કર શરૂઆત. માણસ બની માણસને જ છેતર્યો, હાથ પર ધરી હાથ ઈશને છેતર્યો. માણસાઈની હવે તો કર શરૂઆત, માણસાઈની હવે તો કર શરૂઆત. કાલ કાલ કરતા આવ્યો બુઢાપો, પાપના પોટલે તું જ હવે બંધાયો. માણસાઈની હવે તો કર શરૂઆત, માણસાઈની હવે તો કર શરૂઆત. કંડારીશ સતકેળી એ આશે બંધાયો, તું જ માયાથી તારણહારો મૂંઝાયો. માણસાઈની હવે તો કર શરૂઆત, માણસાઈની હવે તો કર શરૂઆત.